નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર વિશેની વાત કરવાની છે। જે હા મિત્રો, વાત કરીએ તો 2.39 લાખ જેટલા ઉમેદવાર મિત્રો છે તે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ ક્યારે આવશે તેમની રાહ જોઈને બેઠા હતા। તો તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે અત્યારે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે અને મેરિટ તમે જોઈને ચોંકી જશો। જે આ મિત્રો, મેરિટ આખરે કેટલે અટકેલું છે, કેટલા ઉમેદવાર મિત્રો 40% લાવીને પાસ થયેલા છે, આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ તો જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો તારીખ 27/8/2025 આજના દિવસે જ આ ભરતી બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ અંગે કરવામાં આવેલી જે રીચેકિંગ છે, પુનઃ ચકાસણી છે, તે અંગે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલા છે અને રીચેકિંગની જે કોઈ કરવા ઈચ્છતા હોય તો તેમની અરજીઓ મંગાવવામાં આવેલી હતી। જે પૈકી નીચે મુજબના ઉમેદવારે પોતાની OMR શીટની જે પ્રશ્ન પુસ્તિકા કોડ છે તેમાં લખવામાં ભૂલ કરેલી હતી, તો તે ઉમેદવારની ડિટેલ અહીંયા દર્શાવેલી છે। અને ત્યારબાદ આગળ બી નંબરના મુદ્દાની અંદર જણાવે છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના જે CCTV રેકોર્ડની ચકાસણી બાદ જે ગેરલાયક ઠરાવવા બાબત હોય તો તેવા ઉમેદવાર મિત્રોની પણ યાદી અહીંયા દર્શાવવામાં આવેલ છે। જો ગેરલાયક ઠરાવેલા ઉમેદવાર હશે તો તેમની યાદી અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। અને જે આ મહત્ત્વની કહી શકાય એવી PDF છે તે ભરતી બોર્ડે પોતાની બંને વેબસાઇટની અંદર અપલોડ કરેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। આ 3 પેજની PDF છે અને PDFની અંદર જ તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ તો જે ગેરલાયક ઉમેદવાર ઠરેલ છે તેવા ઉમેદવારો રૂબરૂ રજૂઆત પણ કરી શકે છે। તેમના માટેનું સરનામું આપેલું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન માધ્યમથી તમારે રજૂઆતો કરવાની રહેશે તેવી તમામ માહિતી આપણને અહીંયા આપેલી જ છે। પરંતુ આપણે મહત્ત્વનો કહી શકાય એવો મુદ્દો જોઈએ તો કે મેરિટ આખરે કેટલા અટકેલું છે તે પણ આપણે અહીંયા જોવાનું જ છે। ત્યારબાદ સીટ નામનું ટોપિક છે તે જોઈએ તો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાઈ ઉમેદવારોની યાદી છે તેમને પણ જાહેર કરેલી છે। ત્યારબાદ જોઈએ તો તમામ મુદ્દાઓની વિગત અહીંયા દર્શાવવામાં આવેલી છે, પરંતુ મહત્ત્વના કહી શકાય એવા મુદ્દા 7 નંબર, 8 નંબર, 9 નંબર એ મુદ્દા છે, તો આપણે ડાયરેક્ટ તેના ઉપર આવી જઈએ। 8 નંબરનો મુદ્દો જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B બંનેમાં અલગ અલગ 40% ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પહેલાં અહીંયા દર્શાવેલી છે, કુલ છે 32,802। જે આ મિત્રો, પાર્ટ A અને પાર્ટ B બંનેમાં થઈને 40% ગુણ મેળવતા હોય તેવા 2.37 લાખમાંથી 32,802 ઉમેદવાર છે જે બંને પાર્ટની અંદર 40% ગુણ મેળવેલા હોય, મતલબ કે જે પાસિંગ એરિયો છે તેમને પાસ કરેલા છે। ત્યારબાદ 9મા નંબરનો મહત્ત્વનો મુદ્દો કે કુલ લોકરક્ષક કેડરની અંદર 12,000 જગ્યાઓ ખાલી છે, તે જગ્યાઓ ભરવા માટે તેમના 2 ગણા આજુબાજુ ઉમેદવાર મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લેવાના હતા। તો 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 ઉમેદવાર મિત્રોને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયેલા છે। અને દસ્તાવેજ ચકાસણી માટે જે કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે નીચે મુજબ અહીંયા દર્શાવવામાં આવેલું છે। જે આ મિત્રો કેટેગરી વાઇઝ જે કટ ઓફ છે તે તમે અહીંયા જોઈ શકો છો। કેટેગરી દર્શાવેલી છે, પુરુષ ઉમેદવારો, મહિલા ઉમેદવારો અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ કેટલા ઉમેદવારો સિલેક્ટ થયા તેમની ડિટેલ જે તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ જોઈએ જનરલ કેટેગરીની અંદર। જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ છે તે 120.50 માર્કે અટકેલું છે। જે આ મિત્રો 200માંથી 120.50 માર્કે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારો જનરલની અંદર વાત કરીએ તો 98.25 માર્કે કટ ઓફ અટકેલું છે। આ જનરલ મહિલા ઉમેદવાર માટે છે। અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા કુલ સંખ્યા કેટલી છે? 10,333, જે જનરલ વિભાગ દર્શાવે છે। ત્યારબાદ EWS કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરીની અંદર 94.50 માર્કે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારનું કટ ઓફ છે તે 80.50 માર્ક। જે આ મિત્રો જે પાસિંગ એરિયો છે તેટલા જ માર્ક અહીંયા તમે જોઈ શકો છો, 200માંથી 80 માર્ક લેવાના હતા તે તમે અહીંયા જોઈ શકો છો। અને કુલ દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યા છે 2,781। ત્યારબાદ વાત કરીએ SC/BC મતલબ કે OBCના ઉમેદવારોની। જે આ મિત્રો OBCમાં 109.75 માર્ક પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું કટ ઓફ છે તે 80.
25 માર્કે અટકેલું છે. અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો 5737 ઉમેદવારો છે તે ક્વોલિફાય થયેલા છે. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો એસસીની અંદર 94.75 માર્ક છે તે પુરુષ ઉમેદવારોને અટકેલું છે, જ્યારે 80.50 માર્કે મહિલા ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે. જ્યારે દસ્તાવેજ ચકાસણી માટે કુલ 1631 ઉમેદવારો છે તે ક્વોલિફાય થયેલા છે. અને એવી જ રીતે એસટી કેટેગરીની જોઈએ તો સૌથી નીચું મેરિટ છે તે દર વખતે એસટી કેટેગરીનું રહેતું હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 80.50 માર્કે કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવાર માત્ર ને માત્ર પાસિંગ માર્ક અહીંયા દર્શાવેલા છે 80 માર્કે અટકેલું છે. અને કુલ ક્વોલિફાય થયેલા ઉમેદવારોની વાત કરીએ તો 1682. આવી રીતે જનરલ કેટેગરીની અંદર 10,1333, ઈડબ્લ્યુએસની અંદર 2,781, એસસી-બીસી કેટેગરીની અંદર 5,737, એસસી કેટેગરીની અંદર 1631 અને એસટી કેટેગરીની અંદર 1682. કુલની વાત કરીએ તો કુલ આંકડો છે તે 22,164 ઉમેદવાર મિત્રો છે તે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે. અને 22,164 ઉમેદવારોમાંથી 12,000 જગ્યા ભરવાની છે. જે આ મિત્રો આવી રીતે દસ્તાવેજ ચકાસણી માટેનું કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે પોલીસ રિક્વાયરમેન્ટ ભરતી બોર્ડ દ્વારા અત્યારે ડિક્લેર કરવામાં આવેલું છે. તદુપરાંત આમની સાથે ઘણી બધી માહિતીઓ પણ દર્શાવવામાં આવેલી છે. તો હવે જે આ દસ્તાવેજ ચકાસણી માટે સિલેક્ટ થયેલા ઉમેદવાર મિત્રો છે તેમનું પીડીએફ જોયું હોય તો 3જા નંબરના પેજની અંદર તમે જશો તો તમે અહીંયા જોઈ શકશો કે પુરુષ ઉમેદવારો છે દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરશો એટલે પુરુષ ઉમેદવારોની યાદી જાહેર મળી જશે તમને. ત્યારબાદ મહિલા ઉમેદવારની યાદી જોવી હોય તો તે પણ તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકશો. ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જોયું હોય તો અહીં ક્લિક કરીને તમે જોઈ શકશો. જેવા તમને ક્લિક કરશો એટલે તમને એક પીડીએફ મળી જશે અને પીડીએફની અંદર માત્ર ને માત્ર ઉમેદવારના રોલ નંબર દર્શાવવામાં આવેલા છે. ઉમેદવારનું નામ, કેટેગરી કે એવી કોઈ પણ જાતની માહિતી દર્શાવવામાં નથી આવી. જે ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે સિલેક્ટ થયેલા છે, ક્વોલિફાય થયેલા છે તેવા ઉમેદવારોની માત્ર ને માત્ર રોલ નંબરવાળી પીડીએફ સાથે ભરતી બોર્ડ દ્વારા અપલોડ કરવામાં આવેલી છે, જે તમે અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. જે આ મિત્રો કહી શકાય કે અત્યારના સૌથી મહત્ત્વના અને સૌથી મોટા જે ઉમેદવાર મિત્રો એટલા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા તે સમાચાર અત્યારે મળી ગયા છે. દસ્તાવેજ ચકાસણી માટેનું કટ ઓફ છે તે જાહેર થઈ ગયું છે, જે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવેલું છે. અને ભરતી બોર્ડ દ્વારા જે ડિક્લેર કરવામાં આવેલી માહિતી છે તે આ વિડીયોની અંદર તમામ માહિતી આપણે વિગતવાર જોઈ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.